નમસ્કાર દર્શક મિત્રો, હું છું સાહિલ પટેલ. આપ સૌનું ન્યૂઝ ફોર ઇન્ડિયામાં હાર્દિક સ્વાગત છે. તો નજર કરીએ આજના સમાચારો પર. AQI એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ, જેનું પ્રમાણ જેટલું વધુ તેટલું જ હવામાં પ્રદૂષણ બી વધુ. દિલ્હી પ્રદૂષણની બાબતમાં સમગ્ર વિશ્વમાં ઘણું આગળું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત દેશના મેટ્રો શહેરમાં પણ હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. અમદાવાદની વાત કરીએ તો સાંજ પડતા જ અમદાવાદની ક્ષિતિજ પર પ્રદૂષણનું એક લેયર જોવા મળતું હોય છે, જેમાં શહેરની ઇમારતો સાવ ધૂંધળી જોવા મળતી હોય છે. સાંજે ઓફિસેથી ઘરે જતા વાહનો એટલા વધુ પ્રમાણમાં હોય છે કે ટ્રાફિક જામની સાથે સાથે હવામાં પ્રદૂષણ પણ ઘણું વધી રહ્યું છે. આ પ્રદૂષણને લીધે શરદી, ઉધરસ, શ્વાસની તકલીફોમાં પણ વધારો જોવા મળતો હોય છે. AQI એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ, આપણે સૌ જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ધીરે ધીરે વધી રહી છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ફક્ત ભારત જ નહીં, સમગ્ર વિશ્વમાં પ્રદૂષણ વધી રહ્યું છે. દિલ્હી ખાતે જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે તો સૌથી ખરાબ જોવા મળતો હોય છે, પરંતુ અમદાવાદમાં પણ હાલ હું SP રિંગ રોડ પર છું અને મારી પાછળના તમે દ્રશ્યો જોઈ શકો છો કે ત્યાં જે એક લેયર છે, હજુ તો સાંજના 5 પણ નથી વાગ્યા. જી હા, હજુ સાંજના 5 પણ નથી વાગ્યા. ત્યાં તો જે પેલા બિલ્ડિંગો જે દેખાઈ રહ્યા છે બિલકુલ ઝાંખા દેખાઈ રહ્યા છે અને કહી શકાય કે પ્રદૂષણ, ધુમાડાની પૂરેપૂરી અસર અહીં જોવા મળી રહી છે. કારણ કે હવામાં એક લેયર બની જાય છે આ પ્રદૂષણનું. તો હવે આપણે જ વિચારવું રહ્યું કે ખરેખર આ પ્રદૂષણ ઘટાડવા માટે આપણે શું કરવું જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે સરકાર હાલ તો ઇલેક્ટ્રોનિક વ્હીકલ, જે ઇલેક્ટ્રિકલ વ્હીકલ છે તેને પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ તેમ છતાં હજુ સુધી ઇલેક્ટ્રિકલ વ્હીકલની સંખ્યા ઘણી ઓછી છે. પરંતુ આપણે એ પણ જોઈ શકીએ છીએ કે જે વાહનોની સંખ્યા છે, પેટ્રોલ અને ડીઝલથી ચાલતા જે વાહનો છે તેની સંખ્યા પણ દિવસે ને દિવસે વધતી જાય છે. અને પરિણામે અમદાવાદ જેવા મેટ્રો સિટીનો પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે દિવસે ને દિવસે વધુ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે. હવે આપણે સૌએ જાગૃત થઈને આ પ્રદૂષણ કેવી રીતે ઘટાડવું તેના ઉપાયો વિચારવા પડશે. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.